પેપર લેન્ધી હતું એ વાત સાચી છે, પણ કેમ લેન્ધી હતું? એક્ઝામિનરે જે ટ્રીક કરી હતી, બે ટ્રીક કરી હતી. હું તમને એક્ઝામિનરની ટ્રીક બતાવું છું. એમણે કેવી બે ટ્રીક આપણી જોડે અહીંયા એક્ઝામમાં પેપરમાં કરી. પહેલી જે ટ્રીક હતી ઓલમોસ્ટ એ અનએક્સપેક્ટેડ હતી. આમ બે ટ્રીક અનએક્સપેક્ટેડ હતી. આ ટ્રીક મારી નથી, હે ને, એક્ઝામિનર અંકલે જે પેપરમાં કરી છે, જેનાથી પેપર લેન્ધી થયું છે, એ હું તમને અહીંયા હાઇલાઇટ કરું છું. સૌથી પહેલી ટ્રીક કે જે કંઈ પણ સબ્જેક્ટ છે, એ પેપરની અંદર, હવે ધ્યાનથી સાંભળજો બધા, એ પેપરની અંદર મિક્સ કર્યા હતા. મિક્સ ક્વેશ્ચન હતા. કેવા હતા સાહેબ? મિક્સ ક્વેશ્ચન. એટલે કે પહેલા કેવું હતું? પહેલા કે જ્યારે પણ તમે ડીવાયએસઓ, એસટીએ, ક્લાસ 1 2 આ બધી એક્ઝામ તમે આપતા હોય તો પહેલા છે ને અમુક આમ સેટ આવતા હોય, જેમ કે 1 થી 25 પ્રશ્નો હિસ્ટ્રીના, પછી 26 થી 50 પ્રશ્નો ભૂગોળના એટલે કે જીઓગ્રાફીના. આવું શું કહેવાય કે 25 કાં તો 15 10 એવા કન્ટિન્યુઅસ એક જ સબ્જેક્ટના પ્રશ્નો હતા, હે ને, કન્ટિન્યુઅસ એક જ સબ્જેક્ટના પ્રશ્નો હતા. હવે અહીંયા કેવું કર્યું કે બધું જ મિક્સ કરી નાખ્યું. એટલે એક પ્રશ્ન ભૂગોળનો હશે તો એના પછી મેથ્સ આવી જશે, એના પછી બંધારણ આવી જશે, એના પછી ઇતિહાસ આવી જશે, એના પછી કલ્ચર આવી જશે, એના પછી ઇકોનોમી આવી જશે, બધું જ મિક્સ. એટલે કે પહેલી ટ્રીક જે એક્ઝામિનર અંકરે કરી, પેપરને લેન્ધી વધારે બનાવી દીધું. કેમ? આપણે બ્લેમ નથી કરતા, આપણે શીખીએ છીએ કે આવું ક્લાસ 1 2 માં પણ થશે. એટલે આપણે મેન્ટલી પ્રિપેર્ડ થવા અહીંયા આવ્યા છીએ કે પેપર લેન્ધી શા માટે હતું? કેમ કે બધા જ પ્રશ્નો કેવા હતા? મિક્સ હતા. એટલે કે તમે જો એક પ્રશ્નને શોધવા બેસો, તમે આઈડેન્ટિફાય કરવા બેસો, તો તમારું ટાઈમ વેસ્ટ થાય. હવે તમે હિસ્ટ્રીના ક્વેશ્ચન તમે અહીંથી શું કહેવાય સર્ચ કરવા બેસો તો તમને વાર લાગે, બરાબર છે? એટલે તમારે કાયદેસર જે કોઈ પણ સેટ છે, ક્વેશ્ચન નંબર 1 થી છેક 200 સુધી તમારે આ સિક્વન્સમાં જ તમારે ચાલુ રાખવું પડે. અને જો આ સિક્વન્સમાં તમે ચાલુ રાખો તો તમારે માઇન્ડને વારે ઘડીએ શું કરવું પડે કે એક સબ્જેક્ટથી બીજા સબ્જેક્ટ પર જમ્પ કરવું પડે. એટલે જો કોઈ પણ વ્યક્તિ આ સિચ્યુએશનને એડેપ્ટ કરી શકે, કોઈ પણ વ્યક્તિ જો ફ્લેક્સિબલ હોય, જો કોઈએ વ્યક્તિએ બધા જ સબ્જેક્ટને સેમ રાખ્યું હોય અને ફ્લેક્સિબલ હોય કે ના મારા માટે તો બધા જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, એને તકલીફ નથી પડી. પણ જો અમુક હોય ને કે આપણા ઇતિહાસ માન લો ફેવરેટ છે, ભૂગોળ માન લો ફેવરેટ છે, ઇકોનોમી મને મજા નહીં આવતી, કાં તો બંધારણ મને મજા નહીં આવતી, એવું માઇન્ડસેટ વાળું કોઈ વ્યક્તિ હશે ને એને તકલીફ પડી હશે. કેમ કે ખોરતો હશે કે મારા ફેવરેટ સબ્જેક્ટ ક્યાં છે, પણ એને ફેવરેટ સબ્જેક્ટ મળ્યા મિક્સમાં. એટલે એ શોધવામાં એને ટાઈમ જાય. ઓલરેડી પેપરની લેન્થ વધારે હતી, પણ આ મિક્સ ક્વેશ્ચને એ લેન્થ વધારવાની સાથે ટાઈમ પણ વધારી દીધો. ખબર પડી? સો પહેલી જ જે ટ્રીક હતી એસટીઆઈમાં, આવું જીપીએસસીમાં ક્લાસ 1 2 માં થશે. હવે મેન્ટલી પ્રિપેર્ડ થઈ જજો કે પ્રશ્નો કેવા આવશે? મિક્સ આવશે. એટલે કે પોતાને માઇન્ડને અહીંથી ટ્રેન કરજો કે વાલા હવે તું શોધતો નહીં એક સબ્જેક્ટને, જે આવે દે ધનાધન પહેલેથી છેલ્લે સુધી કરજે, બરાબર છે? કેમ કે જ્યારે તમે સ્ટાર્ટિંગમાં 2-3 મિનિટ પેપરને નિહારો ને, પેપરને જોવો ને, ત્યારે તમને ખબર પડી જાય. શું કહેવાય? ત્યારે તમને ખબર પડી જાય કે મિક્સ છે કે પેટર્ન વાઇઝ છે. પેટર્ન વાઇઝ હોય તો તમને વધારે મજા આવે, મિક્સ હોય તો તમારે ફ્લેક્સિબિલિટી રાખવી પડે, હે ને? એક સબ્જેક્ટથી બીજા ક્વેશ્ચનમાં તમારે તરત જ સ્વિચ થવું પડે. આ એડેપ્ટેબિલિટી આપણે એડોપ્ટ કરવી પડશે, આ એડેપ્ટેબિલિટી આપણે શીખવી પડશે, બરાબર? એટલે વધારેથી વધારે હું શું આપીશ? હવે ટેસ્ટ આપીશ, એટલે કે મોક ટેસ્ટ હું આપીશ. બોલો, આટલી વાત ખ્યાલ પડી? પહેલો પોઈન્ટ ખબર પડ્યો કે પેપર લેન્ધી કેમ હતું?